ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક. એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે પરમ સિદ્ધિ, કે જે આગળના શ્લોકમાં ભગવાને કીધું કે સાંખ્ય યોગનો અધિકારી કોણ છે. એ પરમ સિદ્ધિને, પરાનિષ્ઠાને પ્રાપ્ત કરવાની વિધિ બતાવે છે ભગવાન. તો ચાલો આપણે ભગવાનની વાણીમાં જોઈએ ભગવાન શું કહે છે. આજનો શ્લોક છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18મો, મોક્ષ સંન્યાસ યોગનો શ્લોક ક્રમાંક 50. શ્રી ભગવાનુવાચ સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે જ્ઞાન યોગની પરાનિષ્ઠા છે, એ નૈષ્કર્મ્ય સિદ્ધિને જે પ્રકારે પામીને માણસ બ્રહ્મને પામે છે, એ પ્રકારને હે કૌંતી પુત્ર, તું સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ. હવે આપણે રામસુખદાસજી મહારાજનું વિવેચન સાંભળીએ ટૂંકાણમાં. મહારાજ કહે છે કે અહીં ભગવાને સિદ્ધિમ શબ્દ વાપર્યો છે. તો એ સિદ્ધિમ એટલે કે અંતઃકરણની સિદ્ધિનું નામ છે, જેણે વર્ણન આગલા શ્લોકમાં અસક્ત બુદ્ધિ, જીતાત્મા, વિગત સ્પૃહ આ પદોથી કર્યું છે. જેનું અંતઃકરણ જેટલું શુદ્ધ થઈ ગયું છે કે તેનામાં સહેજ પણ કોઈ પણ પ્રકારની કામના, મમતા, આસક્તિ નથી રહી. તેને માટે કદી પણ કોઈ વસ્તુ, પરિસ્થિતિ વગેરેની જરૂરિયાત પડતી નથી. જે એને માટે છે એ પર્યાપ્ત જ માની લે છે. એને માટે કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી નથી રહેતું. એટલા માટે તેને સિદ્ધ કહ્યો છે. આ સંસારમાં આપણે એમ વિચારીએ છીએ કે મનગમતી વસ્તુ આપણને મળી જાય તો આપણે ને સિદ્ધિ મળી ગઈ છે, પરંતુ એવું નથી. વાસ્તવમાં જે પણ આપણને સિદ્ધિ મળે છે આ સંસારની, તે બધી પરાધીનતા જ હોય છે. કોઈ વાતની ઉણપ રહે છે અને કોઈ વસ્તુ, પરિસ્થિતિ વગેરેની જરૂરિયાત પડે છે. આથી જે સિદ્ધિમાં સહેજ પણ કામના ઉત્પન્ન ન થાય તે જ વાસ્તવમાં સિદ્ધિ છે. જે સિદ્ધિ મળતા કામના વધતી રહે તે સિદ્ધિ વાસ્તવમાં સિદ્ધિ નથી, પરંતુ એક બંધન છે. જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે એ જ સિદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે અને એને જ બ્રહ્મ તત્વ પ્રાપ્ત થાય છે. એ ભગવાને કીધું છે કે એ જે બ્રહ્મને પ્રાપ્ત થાય છે તેને મારી પાસેથી તું સમજ, એટલે નિબોધ મે, એવું ભગવાને શબ્દ વાપર્યો છે. આ શ્લોકમાં જે સાંખ્ય યોગની માટે જે જરૂરિયાત છે વાતોને સમજવાની, એ અહીં ભગવાન કહે છે. અહીં ભગવાને નિબોધ શબ્દ વાપરીને સમજણ એનો શબ્દ પ્રયોગ કર્યો છે કે સાંખ્ય યોગમાં ક્રિયા અને સામગ્રીની પ્રધાનતા નથી, પરંતુ તે તત્વને સમજવાની પ્રધાનતા છે. આ જ અધ્યાયના 13મા શ્લોકમાં પણ સાંખ્ય યોગીના વિષયમાં નિબોધ પદ ભગવાને વાપર્યું છે. આગળ ભગવાન જે કહે છે તે રામસુખદાસજી ઊંડાણથી વર્ણવે છે કે સાંખ્ય યોગીની જે છેલ્લામાં છેલ્લી સ્થિતિ છે, જેનાથી વધીને સાધકની કોઈ સ્થિતિ હોઈ જ નથી શકતી, તે જ જ્ઞાનની પરાનિષ્ઠા કહેવાય છે. તે પરાનિષ્ઠાને, બ્રહ્મને જે સાંખ્ય યોગનો સાધક પ્રાપ્ત થઈ જાય છે, તેને ભગવાન કહે છે કે હું સંક્ષેપમાં કહીશ, તેની સારભૂત વાતો તને હું ટૂંકમાં કહીશ. શ્રીમદ ભાગવત પુરાણમાં એક શ્લોક છે, એનો અર્થ તમને સમજાવીએ તો એમાં લખ્યું છે કે ભગવાન કહે છે કે ત્યાં સુધી કર્મ કરવું જોઈએ જ્યાં સુધી ભોગોથી વૈરાગ્ય ન થઈ જાય, અથવા જ્યાં સુધી મારી લીલા કથાના શ્રવણ, કીર્તન વગેરેમાં શ્રદ્ધા ન ઉત્પન્ન થાય. રામસુખદાસજી મહારાજ કહે છે કે જો કોઈ કર્મયોગીમાં જ્ઞાનના સંસ્કાર હશે તો તે જ્ઞાન માર્ગે જશે, અને જો કોઈમાં ભક્તિના સંસ્કાર હશે તો તે ભક્તિ માર્ગમાં જશે. ભગવાને ગીતામાં કહ્યું છે કે કર્મયોગ દ્વારા ભક્તિની સિદ્ધિ બતાવી, અને બીજી બતાવી છે એક જગ્યા પર કે
કર્મયોગ દ્વારા જ્ઞાનની સિદ્ધિ બતાવે છે. અને પછી ભગવાન કહે છે કે સાધનારૂપી કર્મયોગથી જ્ઞાન યોગની શીઘ્ર સિદ્ધિ થઈ જાય છે. યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાતિ ગચ્છતિ. આમ ભગવાન સાંખ્ય યોગને પ્રાપ્ત કરવાના રસ્તા બતાવે છે, વિધિ બતાવે છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાવું, સર્વનું કલ્યાણ થાવો, સર્વનું કલ્યાણ થાવો.